કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે આપણે જો રેડી થઈ ગયા હોય ને આજે આપણે જવાનું છે ખંભાળિયામાં. ટૂંકમાં મારે જે ખરીદી કરવાની એ બધી કરવાની છે. મમ્મીને હોસ્પિટલે જવાની એટલે એની દવા લેવાની છે. અને વિરેનને થોડા ઘણા એના બુક્સ ને ચોપડા ટૂંકમાં એ બધા એ લેવાનું છે. તો બધી ખરીદી કરવા આજે આપણે જવાનું છે ખંભાળિયા. તો પપ્પાની એની બધી ટ્રોલી ભરે છે. હું રેડી હોઉં, મમ્મી રેડી છે. મમ્મી સૂતા છે આપણા રૂમમાં. તો ટૂંકમાં એની તબિયત થોડી ઓલી છે અને આજ પાછું મારું બધું ખરીદવાનું એટલે ખંભાળિયામાં એને રખડવું પડે. અને વિરેનભાઈ અહીંયા જ છે. ભાઈ જોતા એ જલા હિરખો બેહીન કાતા જોતા એને ઠળિયા કર્યા અહીંયા ફરિયાનો વસો હોઈશ બેઠા ગયરું છૂટે ઓહો જમાવટ પડે છે. રામ રામ ભાઈ, હાલો ચા પી જાઉં છે ખંભાળીએ. જો ગાડી સાફ સફાઈ કરીએ. આ બાજુ ભાઈ જો પપ્પાનું વાવણમાં હમણાં ચા ગરમ કરીને આવી હતી, ફટક દે અંદર ખાલી થઈ ગઈ. મેં કીધું ગરમ નથી લાગતો? નથી ગયો વાહ, એકાદી જો હે હજી બહાર જાય ને પછી ને ચામાં સંતોષ ના થાય, સમજ્યા? એટલે અહીં પી જવાય જરૂરી. રાજુ કાકાને પીવાનું હે? હા લગભગ હે. આ બાજુ મેં જરાક પ્રસાદી ધરાવી દીધી હે પહેલાં જ. હાલો તો ફટાફટ પપ્પા ચા પી લઈએ. અને इस तरफ આપણા ભાઈની વારી હે ગાડી સાફ કરવાની. ચલો ભાઈ, તો અમે આવી ગયા હોસ્પિટલે અને મમ્મીને ચડાવાઈ હે બાટલો. અને આજે પાછા રિપોર્ટ કરાવ્યા હે. એક ઓલી બાજુનો હે ચડી ગયો અને આ બીજો હે ચડાવે. હવે કેદી ફૂટી રહી ખબર નહીં ને આજ મારો યારો આવે એમ નથી હવે. અને ભૂખ લાગી અમને બધાને, કેમ કે સવારે મેં કે વીરેને કંઈ ખાધું નહોતું, મમ્મીએ નહોતું ખાધું. તો ટૂંકમાં ભૂખ એવી લાગી છે ને હવે આ બાટલો ફૂટી ગયા પછી આગળ કંઈક થાય. હા, ટીપું ટીપું પડે છે. ને પપ્પા ને વીરેન બે બહાર બેઠા છે ને હું અહીંયા હોઉં. હાલો ભાઈ, તો આપણે આવી ગયા ગાડીમાં. ફૂલ વરાર મારે મને ડાયરેક્ટ ઉલેચવા થઈ જાય, હું ચાલુ થઈ જાય અહીંયા આવીને અંદર ફૂલ વરાર મારે છે. આમ એક થાય છે. અને મમ્મીને પપ્પા એ બે હજી હોસ્પિટલમાં અહીંયા ટૂંકમાં ઉપર છે. અને મમ્મીને બાટલો ચડે છે તો એ રૂમમાં છે, પપ્પા અહીંયા બહાર બેઠા છે. અને ભાઈને લઈ ગઈ હતી ભૂખ અને મને થોડી થોડી લઈ ગઈ હતી, કેમ કે સવારનું કંઈ ખાધું નથી. તો ભાઈ ગયો છે નાસ્તો લેવા અને પછી અમે બે અહીંયા બેસીને નાસ્તો કરી લઈને મારું હજી બધું લેવાનું બાકી છે. અને હવે કંઈ લેવા દઈએ, કંઈ પૂરું થાય બધું એ કંઈ ખબર નથી પડતી હજી. અને રાધુ મોહીને બાપુને બેન ફોન કરી દીધો હોય કે તમે ટૂંકમાં અમે અત્યારે બપોરે ઘરે નહીં આવી, નહીંતર તો બપોરે ટાર્ગેટ હતું બપોરે પહોંચી જાઉં. પણ આ બાટલા ચડાવવાનું રિપોર્ટ કરવાનું બધું થયું ને તો હવે પહોંચી તો ના શકાય. તો ભાઈ ગયો હે કોથળીઓ લેવા. પપ્પા કે આવી કે જાય નીચે જઈને વિડીયો ઉતારીને કહેજો કે અમે ના ખાવાના ખાઈ, બધું ખાવું પડે ભાઈ. અને કોથળી ટૂંકમાં અમને તો ભાવે, ના ખવાય, ખબર જ છે ના ખવાય, પણ તો એ ખાઈ. અને પછી પપ્પા કે હવે કે અહીંથી કે જઈ જાઉં તો મમ્મીને બધાને બહુ ભૂખ લાગી તો કે આગળ જઈને કે હરખું આપણે જમી લે. હું પણ કે અત્યારે તમે કે નાસ્તો કરી આવો, ભૂખ લાગી ને એટલા માટે. આપણા ભાઈ આવી ગયા ભાઈ કોથળા લઈને. તો હાલો હવે અમે જરાક નાસ્તો કરી લઈએ. આપણે ભાઈને ફૂલ બાઉન્ડ્રી લિમિટ ક્રોસ કરી એવી ભૂખ લાગી છે નહીં? ફૂલ લાગી છે. મારા મમ્મીને બાટલા ચડે કઈ ખબર નથી ન કરતા છે ને બધી ખરીદી કરવા માંડે. હા હાલો તો હવે ખાઈ લઈએ અમે. કા હા ભાઈ, તો અમે આવી ગયા અહીંયા જમવા. બહુ તો હરખો વિડીયો નહીં આવે કેમ કે હું આ બાજુથી ઉતારું. હા મસ્ત શાક આવી ગયું હે આપણું. અરે જમી લીધું હે પછી હવે સ્ટેશનરી લેવા ગયા હતા. તો હું થોડોક થકો હે લઈને આવી હોઉં, બાકી પપ્પા લઈને આવે છે. અને સ્ટેશનરી આપણી કમ્પ્લીટ લેવાઈ ગઈ. એક બેગ બાકી છે. અને બાકી આપણે અત્યારે આપણે અહીં ખંભાળિયામાં મમ્મીને હોસ્પિટલેથી લઈ આવ્યા. અહીં ટૂંકમાં બાટલો ચડી ગયો તો પછી અમે બધે જમી લીધું. અને હવે અત્યારે સ્ટેશનરી લઈને આવે. થોડી હું લઈ આવી, આથી પપ્પા લઈને આવે. ભણે ભતવર જ બાંધવા જેવું છે ભાઈ. લાંબી ના કરીને કાં છોકરા હે અને એની મમ્મી હું લઈને જઈ ગયા. ઓહો ભગવાન, એટલા ચોપડા શું કેમ યાદ રહે તને? રાખવા પડે ને, રાખી લઈ ને, રાખી જ લઈને હલો કરી ગયો હે ભાઈ ભતવાર.
ભજવાર પલ્લો કરી ગયો ને હજી લગભગ મોસ્ટ ઓફ ખરીદી હવે જ બાકી છે કા પપ્પા? હા આજ મારા પપ્પા ન કુટાવાનો દી આવ્યો. અહીંયા ગાડી નડે છે, પાર્કિંગ કરવાની જગ્યા નથી. પાર્કિંગ કર્યું ને આમાં વધારે વાત તો કંઈ ઓલા ઉપાડી જાય, કંઈ નક્કી કંઈ નહીં. હા હાલો હવે કઈ બાજુ જવાનું છે? હવે ને આમ અંદર જઈ કે શું લેવાનું છે? હવે ખીચા ગાડીને મેં. ક્યાંક સેટે મૂકી આવું. હા હાલો. મંડો હાલ હા 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 તમે બેસશો કે કામ? હું ગાડીને બેસી તમે બધું લીધા રાખજો. ચોક્કસ. હા હાલો ઘરે સ્વાગત છે. પહોંચી ગયા ઘરે ને એકેનું મૂડ નથી કે હવે વિડીયો કંઈ બનાવી. એવો થાકેલો માથું લાગે દુખે છે. આ કે ફૂલા. હા. બધાને ટૂંકમાં એની મમ્મી સુરભીની મમ્મી તો હાવ બેહાલ થઈ ગઈ છે. ખંભારિયામાં 2-3 જગ્યાએ બેસી ગઈ હતી કે હવે મારાથી હલાય એમ નથી કા. હા એને તકલીફ છે. 2 બાટલા ચડ્યા, કંઈક ઇન્જેક્શનનું નાખીને 5 દીની દવા દીધી છે અને લોહીના ટકા તો 10.8 કે 9 એવું કંઈક છે અને યુરિન ઇન્ફેક્શન થોડુંક આવે છે એટલે એના લીધે એ કે તાવ ને એવું આવે છે, માથું ને બધું દુખે છે. એટલે થોડીક દવા ન્યા કરી લીધી એટલે ત્યાંથી અમે હોસ્પિટલેથી 2:30-3 વાગે છૂટા થયા ને ત્યાંથી પછી સુરભીબેનની ખરીદી. તો એ બધું સુરભીબેનને થોડુંક માથું દુખે છે અને રમણીક કાકાની પાછી આજે કોમેન્ટો આવી છે કે સુરભી દીકરી હોસ્ટેલ વહી જાય પછી કે વિડીયો જોવા નહીં ગમે. તો ભાઈ હવે એમાં કંઈ કામ આવે નહીં. જેને ગમે એને જોવાના, આમાં કંઈ ફોર્સ હોય નહીં. સુરભીને ભણવાનું છે તો એ તો હોસ્ટેલ જવાનું જ છે, એમાં તો કંઈ હાલે નહીં. તો સુરભીને હજી 8-9 તારીખે જવાનું છે એટલે ટૂંકમાં 6 થી 7 દિવસ હવે બાકી રહ્યા છે. કદાચ તો આવતો રવિવારે જ હશે કા? હા આવતા રવિવારે જ જવાનું છે. તો હાલો ખંભાળીઓ કરીને આવી ગયા અને બધા નામી થાકોડો પાકોડો લાગી ગયો બધાને. ગાડી મેં તો એકાદ બી જોલા ખાતા હતા પણ બી કરી હમણાં ભટકાઈને પડી ગયા. હા નીંદર આવતી સુરભીને જોલા ખાતી હતી. કંઈ વાંધો નહીં, થોડીક વાર આરામ કરી લ્યો પછી હાલો વિડીયોનો એન્ડ મોડેરો કરી દઈએ જરાક. હવે થોડોક દિવસ રહ્યો છે, વાગ્યા કેટલા હોય 6:30-7 થઈ ગયા. 6:57 મિનિટ થઈ ગઈ છે તો 7 જેવો ટાઈમ થઈ ગયો છે. આમ તો જો કે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. ઘરે કોઈ છે નહીં. રાજુબેન કંઈક ભાણા વિસરે, જીયાનભાઈ લેસન કરાવતા અને રાજુભાઈ કંઈક લાઈનું ફેરવે છે. બાન સોનલ કદાચ નેતતા હે, બાપુ આડાવડા ગયા હે અને સુરભીન મમ્મી હોલમાં લગભગ આરામ કરે છે, હુઈ ગઈ છે. હા એને માથું દુખવાનું તેને લગભગ ચાલુ જ હોય ચાલુ જ તાવ છે આવે ને હમણાં. એટલે. હા કેટલા 4-5 દી થયા માથાની તો રાઈડ છે જ ને આખું શરીર દુખે છે, ત્રુટ થાય ને એવું કંઈ હાલે રાખે. હાલો હમણાં થોડીક તબિયત બધાની લૂઝ થઈ ગઈ છે વાંથી આવ્યા એટલે, બાકી બધા ફિટ છે, તંદુરસ્ત છે, કોઈને કંઈ વાંધો છે નહીં એવું છે. અમે હાથ પગ ધોઈને આવી ગયા, કપડાં ચેન્જ કરી, કપડાં ધોવાના અડપ મમ્મી કે તોય કે ધોઈ ન કરી કે રહેવા દીજે, કાલ ધોઈ નાખ્યો આપણે. પણ ના આપણે ધોઈ દે હું કેમ કે નહીંતર આગો થઈ જાય બધા. હા થોડીક વાર આરામ કરી લે પછી બધું કરી લેજો. હાલો ભાઈ નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા. પછી મનમાં થયું કે છેલ્લા તાળિયા હે ને ખલેલા કોઈને ખાવા હોય તો જોઈ રહ્યા. મસ્ત લાલ લાલ હિંગરા જેવા હે જો. આ છેલ્લા તાળિયા છે ને અમારે ઓલું લપુડું કેટલાય દિવસથી હવે ધરાર અમારે ત્યાં રહીએ છે. અમે તેને તગડીએ છતાંય નથી જતું પણ હવે કંઈ કામ આવે નહીં કેમ કે થોડુંક અમને હેરાન કરે. ભાગી ગયું જો સાંજે વિરેનના કે સુરભીના ખાટલા ઉપર ચડીને સૂઈ જાય ભેગું એટલે કંટાળ્યા એમ. ઘર ખુલ્લું હોય ઘરમાં કરી જાય. ડેલી જરાક ખુલ્લી રહી ગઈ ડેલામાંની ઝીણકી ડેલી હે એ ફટ દેખીને અંદર વહી જાય. આ કૂતરું હે ભાઈ, આજુબાજુમાં ક્યાંય વિડીયો જોતા હોય કોઈને નહીં આવે તો જરાક જોજો. બાકી બહુ નકટું હે કૂતરું. અને આપણી જો આ ગિરનાર 4 પાછળ વાવેલી માંડવી માંડી પોળા ઉપાડવા આગતરું થાહે. ડેડવાતા થાય કે ના થાય, પાણી પૂરું થાય કે ના થાય, પણ ઉગી ગઈ છે અને ઉગે એને કોઈ ના પૂગે. જો મસ્ત મજાના પોળા ઉપડે છે. કાલે આછું પાણી કાઢ્યું હતું, ખાલી અડધી કલાક જ ફુવારા હાંક્યા હતા આમાં. હવે અત્યારે થોડાક કટકીમાં મોટર હાલે છે ને ત્યાં લઈ ગયો છે રાજ્યો. તો અહીંયા થોડાક ઘટે ચડાવી દેવા છે. હજી એક પાણી પાવું છે વિચાર છે અને ઉપલી એક કટકી બાકી છે એમાં જવા દેવું છે. તો હવે હું રાજુભાઈ થઈ વાયુવાળા ભાગમાંથી લઈ આવી કટકા અને જો અહીંયા ખલેલા તાળિયા. આ ખારેક નથી ભાઈ, તાળિયા કહેવાય અને ખારેક હજી કાચી છે. ખારેક હે જો આ બાજુનો રોપડો છે ને એ ખારેક છે, ઝીણકો હે દેખાય તાળીમાં લો કાચી છે ને એમાં હલામી પાકતી નથી, ઠળિયા વગરની ખારેક છે. આ તાળિયા છે બહુ મીઠા છે. હાલો તો સુરભીબેન કપડાં ધોઈ છે બધેના અને મારે રાજુભાઈના થાય ને
ઓલી લાઈન લેવા જાવું છે. રાજુભાઈ આવે છે પાછો અહીંયા. જલાભાઈ ને રાજુભાઈ બે આવે છે. જો અહીં ફુવારા ફેરવે જો આવી ગયું લપોડું. હાલો ભાઈ, જો લાઈનનું તો ત્યાંથી લઈ આવ્યા લગભગ 5 જોટા, એટલે 10 કટકા. અહીંયા 3 જ ઘટે છે, તો અહીંયા ફિટ કરી દઈ. અને પછી જો આ બધો થપ્પો પડ્યો છે ને, એ વાયવાળા ભાગમાં આપણે લઈ આવ્યા ને હવે લઈ જાઉં વાં. અને અહીંયા થોડોક ઊંચાવાળાનો ટોર છે ને, જો અહીંયા ઉપાડતું નથી, પોળા ઉપાડી નથી શકતું. એટલે હજી એક પાણી આને હબકાવવું છે, જે ટાઈમ મળીએ ને તઈ. અને વાં હાલે ને ત્યાં થોડીક લાઈન ઘટે છે, આ લાઈન હુંચતા ત્યાં રાખી દઈએ, તો રાતે 1-2 વાર ફેરવ્યું ને એટલે પી જાય બધું. અને વાયવાળા ભાગમાં લઈ આવ્યા. એને હમણાં પાવાનું કંઈ લાગતું છે નહીં. અને હમણાં એ માંડવી વધે નહીં ને એવું કરવું હે, વધારવી નથી ટૂંકમાં. પાણી વધી જાય એટલે એને ફૂલ તાણ દેવી છે. અને પાણી થઈ રહે તો વગર કહીએ તાણ પડવાની જ છે, કા રાજુભાઈ? બરાબર. અને શરૂઆતમાં ઉગી જાય પછી 20 થી 25 દિવસની તાણ માંડવીને હોવી જોઈએ. તો હાલો હવે અમે અમારું કામ કરીએ, અંધારું થઈ જાય તો અમને કંઈ નહીં હુજે. વીરુભાઈ જ્યાં ઘેર લઈ જાય. હા હાલો ભાઈ, તો અહીંયા અમારા ચોપડાને થપ્પા પડ્યા છે, એ વિરેનભાઈ નોખા કરે છે. અને પછી બીજું બધું કર્યું. હવે હાંજ પડવા આવી છે, તો આપણે હમણાં વિડિયાના એન્ડ તરફ પ્રસ્થાન કરી. બહુ આમ થાકી ગઈ હતી, માથું દુખતું હતું, તો કપડાં ધોઈને ખાય, કેમ કે આગો પછી ના થાય. અને પછી વિરેનભાઈ આપણા ચોપડા છે એ બધા નોખા કરે છે, તો ભલે એ કરી લઈ પછી. અને પછી ભૂખ આવે તો જમીન પછી સુઈ જાઉં. આજ તો બહુ માથું દુખે છે, ખાટલા પાથરવાને આટલા બાકી છે. તો હાલો હું અહીંયા વિડીયોનો એન્ડ કરી દઉં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.